ઉપરનો માળ ખાલી હતો, પાણીની બધી સુવિધા હતી. હવે અમે તો થાકેલા ભાઈ, 50 કિલોમીટર ચાલીને, અને રસોડું કર્યું માંડ માંડ. હવે ભાઈ ઓલા નીચે એને ઝઘડો ડખો થયો. એની પત્ની કે તમે આ ભામને ક્યાંથી લઈ આવ્યા? આ હતો થાણેદાર, પણ એની થાણેદાર બીજી હતી, એ અમને ખબર નહીં. હવે ભાઈ આ તો ભાઈ એને તો કાળિકા માતાનું રૂપ લીધું. ઈ કે કા બાવા નહીં અને કા હું નહીં, અત્યારે બાવાઓને કાઢો, નહીતર હું જાઉં છું પોટલા લઈને. એટલે ભાઈ હારું અમને ખબર પડી ગઈ કે આ ડખો થયો છે. એટલે ભાઈ સંતો કે હવે અહીંથી ભાગો જલ્દી, કોકનું ઘર ભાંગવું આપણું જ ભાંગ્યું છે. એ અમે ભાઈ ત્યાંથી ભાગ્યા આવો પછી સીધા. પણ ઓલા ભાઈ ને પૂછ્યું, મેં કીધું ભાઈ આગળ ક્યાંય રોકાવા જેવું હોય તો કઈ બતાવે ભાઈ? ઈ કે આગળ એક ચોકી આવશે કે રોડ ઉપર, અહીંથી તમે 1-2 કિલોમીટર ચાલશો ને એટલે શું આવશે બોલો? ચોકી આવશે કે. એટલે ચોકીમાં છે ને ત્યાં ખાલી રાતે પોલીસ વાળા આમ આવતા હોય છે 2-3, બાકી ખાલી જ પડ્યું હોય. તમે ત્યાં ઓસરીમાં સુઈ જાયજો કે, અને બાજુમાં હેડપંપ એટલે કે ડંકી છે, ત્યાં સવારે ઉઠીને નાહી લેજો. હા ભાઈ અમે તો પાછું ખાઈ પીને 50 કિલોમીટર આવીને ટાંટિયા તોડ્યા હોય, ખાઈ લીધું હોય, પછી હાલવાનું થાય એટલે કેવો કંટાળો આવે. એ મનમાં ઓલા થાણાદાર ઉપર રી આવે કે પણ એને કીધું હું કામ? પછી ભાઈ અમે ચોકીએ પહોંચ્યા. ચોકીએ પહોંચ્યા તો અંધારું થઈ ગયેલું. એ અમે ત્યાં ગમે તેમ કરીને લાઈટ કરી, અંજવાળું કરીને બધાના બિસ્તરા પાથરીને હૂતા. પણ ભાઈ અમે 10 જણા હતા. હવે ઓલો ઓસરી એટલી કે એમાં 9 જણા સામે, એટલે 1 જણાને હેઠે હોવાનું, અને હેઠે હોવામાં મારો વારો આવ્યો. મજા છે વાત સાંભળજો, તમે જોઈજો. આ વન વિતરણ મહારાજ કરતા હતા, એ ક્યારે ખબર પડે આવું ક્યારેક થયું હોય ને તો, કે કેવા કષ્ટ પડે કેવી રીતે. એ મારે તો ગાદલું પાથરીને હોવાનું હતું, તોય મન ના ગમ્યું. પણ ભગવાને મારી ઉપર કૃપા કરેલી કે આને ભલે અત્યારે હું હેઠો હુવડાવું છું, પણ હેઠો હુવામાં આને જે ફાયદો છે એ ઉપર હુવા વાળાને પણ એ તરત થોડું દેખાય. એટલે બધા ઉપર હુતા, હું નીચે હુતો. હવે ભાઈ બરાબરની નીંદર જામી, કારણ કે ખાઈ પીને હુતેલા થાકી ગયેલા. એ બરાબરની નીંદર જામી અને પોલીસ આવ્યા. એ પોલીસ આવ્યા એટલે પોલીસ મોટરસાइकिल લઈને આવ્યો એટલે એ હોર્ન કરે, હો ભાઈ કહાં સે આયે હો, કોણ હો, કિસકી આજ્ઞા से यहाँ ठहरे हो? એટલે ભાઈ એમાં પાછા કોઈ હિન્દી જાણે નહીં. અમારા એક વડીલ સંત હતા, એ પાછા ગુજરાતી બોલે. હવે એને નીંદર માંથી ઉઠાડ્યા ને એટલે એને આવી રી. એ કે હું મંડાણો છો ભાઈ, સવારે વયા જવાના છીએ, અહીંયા તારું કઈ કબજો કરવા નથી આવ્યા. હવે ઓલો કબજામાં શું સમજે? એ બધું એવું થયું ને એટલે એ બિચારો સમજી ગયો. પછી સાધુઓને જોયા એટલે પોલીસને એમ થયું કે ઠીક છે, આ લોકો યાત્રિકો છે અને રાત્રિ વિશ્રામ કર્યો છે ખાલી. પણ એને શું કીધું, હવે એને એનું કામ બદલાયું. એ કે ભાઈ આપકો સોના हो तो भले सो, लेकिन ये जो कमाड़ है ना कमरा का, उसकी बीच में जो सोए हुए हो ने वो जगह खाली करो, मुझे अंदर जाना है मोटरसाइकिल लेकर. હવે એમાં બરાબર અમારા મોટા સ્વામી હતા ને એ જ હુતેલા ત્યાં. એટલે હવે એ સમજે નહીં, એ એમ કહે છે કે આ તમે ઉભા થઈને ભાગો અત્યારે. એટલે પછી મેં કીધું ભાઈ એને છે ને એ આપણને અહીંથી જવાનું નથી કહેતો, એને આ રૂમમાં જવું છે. એટલે આ રૂમની સામે બાયણા સામે જે હુતા હોય ને એને ખાલી કરવાનું છે. એટલે એ ખાલી કરીને પછી મારી ભેગા આવ્યા નીચે. એ ભાઈ વિધિ પૂરો થયો ને, ઓલો અંદર જઈને હુઈ ગયો. એ હજી વિધિ પૂરો થયો ને ત્યાં પાછા અમે બધા હુતા શાંતિથી. માંડ હજી અમારી નીંદ બરાબર કલાક આવી હશે, અને બરાબર અમે આમ થાકમાં થાકેલા અને હુતા. એમાં બીજો પોલીસ વાળો આવ્યો પાછો, એને બીજા रूम में जाऊँ तू, એટલે કે इस कमरा में मुझे जाना है, ये जो बीच में सोया हुआ है ना उसको वहां से हटाओ. फिर उसको हटाया गया. પછી તો ભાઈ કોઈને નીંદર જ ન આવે, કોણ જાણે ત્રીજો આવશે તો. પછી અમે 2 વાગે જાગી, નાય ધોઈ એ ડંકીએ નાયા, પૂજા કરી અને 3 વાગે તો હાલતા થઈ ગયા. જય સ્વામી.
એટલે આપણે આટલી સગવડતા લઈને જતા હોય તોય આટલી અગવડતાઓ આવે તો ભાઈ એ 7 વર્ષ ઘનશ્યામ મહારાજ શિયાળો ઉનાળો ચોમાસું આકાશ ઉપર નીચે ધરતી નથી કાંઈ ઓઢવાનું નથી કાંઈ શરીરને સ્નાન કરાવીને વસ્ત્ર લૂછવાનું પણ નથી ભાઈ ત્યારે 7 વર્ષ આ રીતે મારો વાલો એ વનમાં ફેર્યા એ શરીરને કેવા કષ્ટ પડ્યા છે ભક્તો એટલે આ રીતે મહારાજ ચાલ્યા જાય છે વનની અંદર એટલે મહારાજ આ રીતે ઉતરે અને જ્યાં ઉતરે એટલે ગામ લોકો ભેગા થાય મહારાજની મૂર્તિને જોઈને બધાને હેત થઈ જાય એટલે લોકો આવીને મહારાજની પાસે બેસે મહારાજને કંઈક જમવાનું હોય કે કંઈક બીજી કઈ જરૂરિયાત વસ્તુ હોય તો લોકો બધા પૂછે છે બહુ આગ્રહ કરે તો મહારાજ કહે કે જે કઈ હોય તો લઈ આવો એટલે વળી કોઈ કાચું સીધું સામગ્રી લાવે અથવા તો કોઈ ફળફૂલ લાવે એ મહારાજને અર્પણ કરે મહારાજ પોતે એને તૈયાર કરી જાતે રસોઈ બનાવી કાંઈ નહોતું તો રસોઈ કઈ રીતે બનાવતા હશે જો કલ્પના તો કરો કોઈ વાસણ નહીં એક ખાલી કઠારી જળ ભરવાની મહારાજને નવડાવવાનું ઓલું તરભાણું એક દોરીને લોટો એ સિવાય કોઈ મહારાજની પાસે કોઈ રસોઈનું વાસણ નહોતું આજે તો આપણે છપૈયા હાલતા જાય ને તો કેટલા જોડી મોજા કેટલા જોડી ચંપલ લઈ જવા પડે નહીં તો ડગ પડે પાછા કેટલી વ્યવસ્થા કરીએ તોય પાછા કહીએ અમે હાલતા છપૈયા ગયા હતા એટલે આ રીતે મહારાજ આમ અલગ અલગ ગામમાં જાય છે અને પછી મહારાજ એ ફળ ફૂટ વગેરે હોય એને સુધારે શાલિગ્રામ ભગવાનને અર્પણ કરે પોતે થોડું જમે અને પછી બધા જે આવ્યા હોય ને ગામના ભક્તો દૈવી જીવાત્માઓ એને મહારાજ પ્રસાદ આપે છે અને પછી મહારાજ એમને ઉપદેશની સુંદર વાતો કરે છે જો કેવી કેવી વાતો કરતા હતા મહારાજ એનું સરસ વર્ણન છે સાંભળીએ આપણે જરા હા તમે બધા ધ્યાન દઈને સાંભળજો ભાઈ મહારાજ કેવો ઉપદેશ આપે છે બધાને હા 465 પેજ કાઢજો ભાઈ 465 વાળું મહારાજ કેવા જો અને મહારાજ ચાલે તો ઉતાવળી ગતિથી ચાલે છે કવિએ સુંદર વર્ણન કર્યું છે જો ગજ ગતિ ઉતાવળી ચાલ ઉતાવળી ચાલો દિશા સાંધીને ચાલે દયાળ દિશા સાંધીને ચાલે દયાળ સાંજે સૂરજ આઠમાં તાણે સાંજે સૂરજ આઠમાં તાણે સરોવર તળાવની પાળે સરોવર તળાવની પાળે સરોવર તળાવની પાળે સરોવર તળાવની પાળે શિવાલય કાનદીની હાળે શિવાલય કાનદીની હાળે પોતે તે સ્થળે વિતાવે રાતા પોતે તે સ્થળે વિતાવે રાતા લેતા વનનો પંથ પ્રભાતા લેતા વનનો પંથ પ્રભાતા ફળ ફૂલ મળે જે હવાર ફળ ફૂલ મળે જે હવાર અણ ઈચ્છાએ કરે આહાર અણ ઈચ્છાએ કરે આહાર આવે મુમુક્ષુ પોતાને પાસા આવે મુમુક્ષુ પોતાની પાસ એને
ઉપદેશ આપે અવિનાશ, ઉપદેશ આપે અવિનાશ. આ રીતે મહારાજ એને ઉપદેશ આપે છે. ભાઈ મુમુક્ષુઓ પાસે ભેગા થઈ જાય. એક તો મહારાજની મૂર્તિ નાની, બાલ્ય અવસ્થા, સુંદર સ્વરૂપ, દિવ્ય રૂપ, મહારાજની તપસ્વી કાયા, વળી કોઈની પાસે કઈ માગે નહીં. કેવા વાલા લાગે. બધા ભેગા થઈ જાય, મહારાજને જમાડે તો એ મહારાજની જમવાની રીત કેવી, બધું સુધારે, શાલિગ્રામ ભગવાનને ધરાવે, પોતે અલ્પ ખાય. કેટલું ખાય? ઝાપટી ન જાય, જેટલું આવે એટલું. અને પછી બધાને પ્રસાદ આપે છે. હવે નાની ઉંમર હોય, બીજા બધા કેટલાય વડીલો હોય, બુજુર્ગો હોય, આ બધા જોતા જ રહે મહારાજને. પછી મહારાજ પ્રસાદ આપી અને બધાને ઉપદેશ આપે. ઉપદેશમાં મહારાજ ખાસ કરીને મનુષ્યદેહ બહુ દુર્લભ હોય છે. ભગવાનનું ભજન કરી લેવું, ભગવાનનું ભજન કરી નિર્દોષ થઈ જવું, વ્યસનો છોડો, ભગવાનની ભક્તિ સિવાય બીજું કોઈ વ્યસન ન રખાય, આવા મહારાજ ઉપદેશના વચનો કહે છે. આ રીતે મહારાજ ગામ ફરતા 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 આ હરૈયા ગામની અંદર આવ્યા અને ત્યાં મહારાજ આવી અને એક જગ્યાએ મહારાજે વૃક્ષની નીચે ઉતારો કર્યો. હવે ભાઈ 466મું પેજ કાઢજો. ત્યાં ઉતારો કર્યો એટલે સામે એક વાવ હતી. સાંભળજો, મહારાજને જળપાન કરવું હતું એટલે મહારાજ દોરી લોટો લઈ અને ત્યાં કુવામાંથી મહારાજે જળ ખેંચ્યું. સાંભળજો, જય સ્વામિનારાયણ. કુવામાંથી જળ ખેંચી દોરીથી લોટામાં અને મહારાજે જળપાન કર્યું. ભગવાનને ધરાવી અને જળપાન કર્યું. એ જ્યાં આવી ક્રિયા કરી રહ્યા છે ત્યાં એ જે કુવાનો માલિક હતો ને એ ત્યાં આવ્યો અને એને મહારાજની આ દિવ્ય મૂર્તિને જોઈ અને એને આકર્ષણ થયું. મહારાજની આવી ક્રિયા, શુદ્ધ ક્રિયા. કારણ કે લોટો પાણીથી ગાળી, પછી કપડાથી ગાળ્યું પાણી, કપડાથી પાણી ગાળી, પછી ભગવાન બાલ મુકુંદને ધરાવી અને પછી મહારાજે પીધું. આવી અદભુત ક્રિયા સંસારમાં જોવા ના મળે ભાઈ. અને એમાં આવી નાની ઉંમરમાં. એટલે એને મહારાજની મૂર્તિ ગમી ગઈ, દિલમાં વસી ગયા. એટલે થોડી વાર પછી એને મનમાં એમ થયું કે આ બાલા જોગી બહુ મહાન છે, દિવ્ય વિભૂતિ છે. લેને મને તો દર્શન થયા, પણ મારી પત્નીને પણ દર્શન કરાવું. એટલે એને તરત જ એમની પત્નીને બોલા, ગયો ઉતાવળો ગામ માયા, ગયો ઉતાવળો ગામ માયા, એની જ પત્નીને તેણી લાવ્યો ત્યાં, નિજ પતિ તેડી લાવ્યો ત્યાં. એ પોતે પૂજા કરે વરણીશા, પોતે પૂજા કરે વરણીશા. એ આવી નમવા બેવું એ શીશા, આવે નમાવ્યા બેઓને શીશા. પછી આ રીતે મહારાજના દર્શન થયા. પછી બંને પતિ પત્નીએ મહારાજને વિનંતી કરી કે મહારાજ અમારે ઘરે પધારો તમે અને કંઈક સ્વીકારો અમારું, અમે આપની યથાશક્તિ સેવા કરીશું. એટલે મહારાજે એમનો ભાવ જોયો. એટલે મહારાજે કહ્યું કે અમે કોઈને ઘરે તો જતા નથી, પણ તમારી ઈચ્છા હોય તો અહીંયા જે હોય તે અહીંયા લઈ આવો, અમે તમારું સ્વીકારીશું. આવી રીતે મહારાજને એમણે કીધું. મહારાજ કે અમારી હાથે રસોઈ કરી અને અમે